જય સિયારામ. સત્ય પોતે જૂઠું નથી થતું, અને જૂઠા પોતે સત્ય નથી થતા. ઈશ્વર એમ કે દેશ બહુ ખરાબ આપણે મેં જાણેલું છે આ વસ્તુ. સત્યને જો જૂઠું કરવું, ખોટું કરવું હોય ને, કોઈ દિવસ એની માથે તેજાબ નાખે ને, સોના માથે તેજાબ નાખે ને, ખોટું ન, લોઢાની માથે તેજાબ નાખે ને સીંડા પાડી દે. એમ ઈશ્વર આપણને જન્મ દીધો નાથી વિધાતાએ તો જે લેખ લખ્યા છે, મનુષ્યમાં અત્યારે જ્ઞાન એટલું છે ભગવાન છે, અને એ ખબર છે કે આપણે એક મદારી થવું તો એ હજારો મદારી થઈને બેઠેલો છે, છતાં એની સામે આપણે ઝૂકતા નથી. કારણ એને આમ સત્ય આપણે નથી થઈ ગયા. હા, એકદાન તમે સત્ય એની સામે થઈ ગયા હોય તો તમારે હારે નામ જોડાવે, એનું નામ જોડાવી નાખે તમારે એને હારો એમ કે એક ભગવાન જ છે એમ. નરસિંહ મહેતા, મને તો વધારે કરીને બગડાણા બાપુ, બજરંગદાસ બાપા, ગીગા આપા, અમરમાં, સત દેવીદાસ બાપુ, આ સત્ય હંધી વસ્તુ છે. એની પર ગમે એટલા આક્ષેપ લગાડે ને તો એ કોઈ દિવસ કીધું નહીં કે સત્ય છે કોઈ દિવસ જૂઠું નથી થવાનું. જૂઠું છે ને એ કોઈ દિવસ સત્ય નહીં. અને એવો ખેલ કરીને બતાવે, તમે 100 વખત ખેલ કરો એની સામે, 100 વખતની અંદર એ એક જ તમને એવો ખેલ બતાવી નાખે કે આ દુનિયામાં તમે મોઢું તમે ન બતાવ્યું, એટલું કરીએ કંઈ. તો એ મનુષ્ય છે ને, મનુષ્ય જે આપણે જે મનુષ્ય છે ને એને ખબર ન પડે. સોનાની ગાદી હોય ને, સોનાની ગાદી ત્યાંથી હેઠો પસારો હોય ને તો જૂઠ પસાડી દેશે, તો એને ખબર રાખવી પડે. તો બધા વ્યક્તિનો વ્યવહાર, જે વ્યવહાર છે ને, વ્યવહાર આ દુનિયાનો જે વ્યવહાર છે ને, એવું ન સમજવું કે ઓલો કૂવામાં પડ્યો તો આપણે કૂવામાં પડી જઈએ. વ્યવહાર છે ને એક ખાને જ દાસ. આ દુનિયાનો વ્યવહાર એવો છે. અને સત્ય તમે વ્યવહાર કરશો ને તો લાખોનો કરશો, અસત્યનો કરોડોનો કરશો ને તો એમાં સફળતા તમને નહીં મળે. 1 રૂપિયાનો વ્યવહાર જો તમે સત્ય કરશો ને કરોડો લગાડ તમને પહોંચાડી. એ દુનિયામાં મેં અત્યાર લગ્નની તારીખમાં ભલે તમારી માથે વ્યાજ લે, એના વ્યાજ લે, પણ સત્યની સામું જૂઠું નહીં થવાનું. સત્ય રાખો. ભલે વ્યાજ લીધું હોય પણ એને દીધા ત્યારે આપણે વ્યાજ લીધું ને, એને દીધા ત્યારે આપણે વ્યાજ દીધું ને. બેંકનું વ્યાજ હોય, આ વ્યાજ હોય, તે વ્યાજ હોય. બેંકનું નામ જો તમે, એક બેંક બંધ થાય ને તો 18 બેંકમાં તમારા ખાતા ન થાય, લોન ન મળે. 18 બેંક તમારે રખડીને ધરાવવું જ પડે. એકનું ખોટું ન કરો, ખાસું તમે જ રહેવું. સત્ય એ તો સત્ય જ છે, અને અસત્ય એ તો અસત્ય.